તારીખ 19/10 એટલે કે ધનતેરસના રવિવારના રોજ લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સિટી અને મુન્દ્રા પ્રગતિ મંડળ દ્વારા વીપી શોપિંગ સેન્ટર બસ સ્ટેશનની બાજુમાં સર્વ સેવા સંઘની સામે દુકાન નંબર 1માં રાહત દરે 1000 કિલો મીઠાઈ તથા 200 કિલો ફરસાણનું વેચાણ કરવામાં આવ્યું। આ કાર્યમાં 240 રૂપિયે 1 કિલોના ભાવમાં મીઠાઈ ખરીદ કરી 150 રૂપિયે કિલોના ભાવમાં વેચાણ કરવામાં આવ્યું હતું અને સંસ્થાએ 90 રૂપિયા ભોગવ્યા હતા। આ સાથે જ 200 રૂપિયે 1 કિલોના ભાવમાં જે મીઠાઈ હતી તેમાંથી 80 રૂપિયા સંસ્થાએ ભોગવ્યા હતા। આમ આ કાર્યક્રમમાં સંસ્થા દ્વારા 1,06,000 જેટલી રકમ ભોગવી મધ્યમ વર્ગના લોકોને પરવડે તે રીતે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે બંને સંસ્થાના રાજુભાઈ કષ્ટા, ધર્મેન્દ્ર ગણત્રા, પ્રવીણભાઈ રાઠોડ, હસમુખ રાઠોડ, सीमा जेसर, रोमा जेसर, संगीता राठौड़, वनीता राठौड़, फाल्गुनी जोशी, दीपा गणात्रा, प्रेरणा सोनी, भूमिता मालम, जितेन मालम, दिनेश मालम, भरत मालम, नितेश कुरंगिया, किशन मालम, भाविक चुडासमाए जयमत उठावी हती तेवुं लायन्स क्लब ऑफ मुंद्राना प्रमुख धर्मेन्द्र जेसरे जणाव्युं हतुं। आ कार्यक्रम दरमियान दुकानना मालिक हिमालय जोशीनो आभार पत्र आपी सन्मान करवामां आव्युं हतुं। नमस्कार, सौप्रथम तो आप सौने शुभ दीपावली અને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન એડવાન્સમાં। હું ધર્મેન્દ્ર જેસર, લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સિટીના પ્રમુખ। અમે આ વખતે સૌ પ્રથમ વખત મુન્દ્રામાં રાહત દરે મીઠાઈ વિતરણ અને ફરસાણ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં સૌ લોકોનો ખૂબ જ સારો સહયોગ મળેલો છે। કિલોના ભાવ મીઠાઈના 150 રૂપિયા રાખ્યા છે, અડધો કિલોના 80 રૂપિયા રાખ્યા છે અને ફરસાણ 200 રૂપિયા કિલો એટલે 50 રૂપિયા પા કિલોનો પેકેટ છે। અમારી આના પાછળનો મુખ્ય હેતુ એ છે કે આ કદાચ મોંઘવારીમાં કોઈ પણ મધ્યમ વર્ગીય માણસ મીઠાઈ ન લઈ શકે અને ખૂબ તો એના કારણે અમે રાહત દરે એટલે સમજો અંદાજિત હોલસેલ ભાવ 240 રૂપિયા કિલોના ભાવ છે, પણ અમે 90 રૂપિયા પર કેજીએ સંસ્થા દ્વારા ભોગવી અને આ એક રાહત દરે વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં ખૂબ જ સારો સહયોગ મળ્યો છે। અને આપના માધ્યમ દ્વારા પણ કહીએ છીએ કે દરેક સંસ્થા દર વર્ષે આ જ રીતે છૂટક જગ્યાએ જો કેમ્પ કરે તો મધ્યમ વર્ગના માણસોને ખૂબ જ દિવાળીની રાહત થશે। ફરીથી આપ સૌને દિવાળીની શુભકામના। આ એડ્રેસ છે અમી ઓપ્ટિકલ્સ, દુકાન નંબર 1, વીપી શોપિંગ સેન્ટર, બસ સ્ટેશનની બાજુમાં, ભોલેનાથ મેડિકલની સામે, સર્વ સેવા સંઘ સામે। અને અમે આ સ્થળેથી અમી ઓપ્ટિકલ્સના ભાઈ શ્રી હિમાલયભાઈ અને એમના ધર્મપત્ની ડૉક્ટર જિજ્ઞાબેન જોશીનો પણ આભાર માનીએ છીએ।